શ્રી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થી હું ખુદ આજે તમારા સમક્ષ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે માં ભગવદ્ ગીતા વિશે કહીશ. આજથી 5,500 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદ એટલે માં ગીતા. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, મમ વર્તાંતુ વર્તતે ઇતિ મનુષ્યઃ. એનો મતલબ એમ કે જે મારા બનાવેલા રસ્તે ચાલે તે સાચો માણસ. આ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક આવેલા છે. આ ગીતામાંથી ગાંધીજીએ 2 શબ્દ લીધા હતા, સત્ય અને અહિંસા. આ 2 શબ્દ સત્ય અને અહિંસાના આધારે ગાંધીજીએ ભારત દેશને આઝાદી અપાવી છે. તો આ છે ગીતાના શબ્દોની તાકાત. અત્યારના જમાનામાં કહું તો ગીતા એ માનવતાનું મનોવિજ્ઞાન છે. અને ગીતાના શબ્દોમાં કહું તો ગીતા એ ગીત નથી પણ ઉદ્ગીત છે. આ ઉદ્ગીતનો અર્થ ભગવાનનું ગીત. આ ગીત પર વિશ્વાસ રાખીને વિશ્વના લાખો લોકો સદીઓથી પ્રેરણા મેળવી રહ્યા છે. મનુષ્ય જ્યારે દુઃખમાં પડે ત્યારે આ ગીતાનું કોઈ પણ પત્તું ખોલીને તે શ્લોક વાંચે છે તો તેને તેની સમસ્યાનો હલ અવશ્ય મળે છે. તો આ છે આપણી માં ભગવદ્ ગીતા. મને ગર્વ છે મારી આ સંસ્કૃતિ પર. જય શ્રી કૃષ્ણ.